વડોદરા જિલ્લામાં સારો વરસાદ તથા જિલ્લામાં અત્યાર સુધી કુલ 34.89% વિસ્તારમાં વાવેતર થયું છે। સૌથી વધુ વાવેતર રોકડિયા પાક ગણાતા કપાસનું છે। સૌથી વધુ વાવેતર કવાડ તાલુકાના તો સૌથી ઓછું છોટાઉદેપુર તાલુકામાં થયું છે। છોટાઉદેપુર જિલ્લાની અંદર જોઈએ તો અત્યારે હાલ સારો એવો વરસાદ થઈ ગયો છે। સિઝનનો 14% જેટલો વરસાદ છે। 150 mm જેટલો વરસાદ થઈ ગયેલ છે અને જેમાં ખેડૂતો દ્વારા કુલ 64,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે। એમાં ડાંગર 500 હેક્ટરની આસપાસ છે, તુવેર 2,000 હેક્ટરની આસપાસ છે, મકાઈ 2,000 હેક્ટરની આસપાસ છે, સોયાબીન 6,300 હેક્ટરની આસપાસ છે, કપાસ 52-53,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે, શાકભાજી 1,000 હેક્ટર જેવું વાવેતર થયેલું છે। આમ કુલ 64,000 હેક્ટરની આસપાસ જે વાવેતર નોંધાયેલું છે અને અત્યારે હાલ સારો વરસાદ થઈ ગયેલો છે એટલે વાવણી તમામ ખેડૂતો દ્વારા ચાલુ થયેલી છે અને અત્યારે વાવણી કરી અને વરસાદ બી સારો રહેશે અને ખેડૂતોનું ઉત્પાદન બી સારું આવે એ બધાને શુભેચ્છા છે।